જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? ગરમીમાં એકના એક શાક ખાઈને જો તમે કંટાળી ગયા હો તો પંજાબી શાકને પણ ટક્કર મારે તેવું આ દૂધીનું શાક બનાવી લો, કંઈક અલગ જ મસાલા સાથે. અને લસણ ડુંગળી વગર પણ એકદમ જ ટેસ્ટી ગ્રેવીવાળું આ શાક આજે આપણે તૈયાર કરી લઈએ. તો અહીંયા 300 ગ્રામ જેટલી દૂધી લઈ લીધી છે. તો અત્યારે તો માર્કેટમાં ખૂબ જ સરસ દૂધી આવતી હોય છે અને દૂધીના બધા ફાયદા અને ગુણો તો તમને ખબર જ છે. હા, પણ એ વાત અલગ છે કે ખૂબ જ ઓછા લોકોને દૂધી ભાવતી હશે. તો મારા ઘરમાં પણ કંઈક એવું જ છે, એટલે હું હંમેશા એ જ પ્રયત્ન કરું છું કે દૂધીનો અલગ અલગ રીતે ઉપયોગ કરી ટેસ્ટી કંઈ ને કંઈ વાનગી હું બનાવતી રહું. તો દૂધી ધોઈ તેની છાલ કાઢી લીધી છે અને તેમાંથી આપણે આ રીતે ગોળ તેના કટકા કરી લઈશું, લગભગ 1.5 ઇંચ જેટલા. અને હવે આમાંથી પણ આપણે 4 ભાગ કરી લઈશું. તો દૂધીને આ રીતે મોટા પીસમાં જ રાખવાની છે, એકદમ ઝીણી કે નાની નથી સુધારવાની. ઉનાળામાં શાક ખાવાનું મન ન હોય ત્યારે અલગ જ પ્રકારનું કચુંબર, ઇન્સ્ટન્ટ ચટણી અને અલગ જ મસાલા સાથેના શાક, સાથે જ એવા નાસ્તા જે ઝટપટથી ઘરમાં જ રહેલી વસ્તુઓથી બની જાય. તો આવી ઘણી બધી રેસિપીસ છે મારી ચેનલ પર, જરૂરથી ચેક કરજો. તો દૂધીને આપણે સુધારી લીધી છે. તો આપણે આ રીતે એક પોળા પેનમાં થોડુંક તેલ મૂકીશું. વધારે તેલની જરૂર નથી. 2 નાની ચમચી જેટલું તેલ લઈ આ રીતે આખા પેનમાં પાથરી દઈશું. અને હવે આજે આપણે દૂધી કટ કરીને રાખી તેને આમાં ઉમેરી દઈશું. ફ્લેમને લો ટુ મીડિયમ જ રાખીશું અને દૂધીને આ રીતે મિક્સ કરીશું જ્યાં સુધી દૂધી એકદમ જ સરસ રીતે તેલથી કોટ નથી થઈ જતી. તો ભલે આજનું આ શાક બનાવવાની રીત થોડીક અલગ હોય, પણ આ ટેસ્ટી પણ એટલું જ બનશે. તો હવે આપણે આમાં લગભગ 5 ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને 5 ચમચી જેટલી હળદર. સાથે જ આમાં તેટલા જ પ્રમાણમાં લાલ મરચું પાવડર પણ ઉમેરીશું અને ફરીથી બધી વસ્તુને મિક્સ કરીશું. તો દૂધીને આપણે પહેલાં તેલમાં આ રીતે કોટ કરી છે, એના લીધે આ મસાલો સરસ રીતે બધી જ દૂધીના કટકામાં આ રીતે ચોંટી જશે. હવે તમે જોઈ શકો છો આમાં વધારે પડતું તેલ પણ આપણે નથી વાપર્યું. હવે બધા જ મસાલા દૂધીને સરસ રીતે કોટ થઈ ગયા છે. તો હવે આપણે લો ફ્લેમ ઉપર આને ઢાંકીને કૂક થવા દઈશું. હવે આજના શાક માટે સરસ જ ફ્લેવર આપવા માટે એક મસાલો તૈયાર કરીએ. તેના માટે 1 ચમચી ધાણા, 1 ચમચી જીરું, 1 લીલું મરચું અને અડધા ઇંચ આદુને મિક્સર જારમાં લઈ લઈશું. સાથે જ 1 થી 1.5 ચમચી જેટલા તલ ઉમેરીશું. 2 મોટી ચમચી જેટલા સિંગદાણા, આ કાચા જ સિંગદાણા છે. અને સાથે જ 3 મોટી ચમચી જેટલા ભાવનગરી ગાંઠિયા લીધા છે. આની જગ્યાએ તમે બીજા કોઈ પણ ગાંઠિયા કે સેવ પણ લઈ શકો છો. અને આમાંથી કંઈ પણ ન હોય તો 2 ચમચી બેસન પણ લઈ શકો છો, પણ ગાંઠિયાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. હવે આ બધી જ વસ્તુને આપણે દરદરી પીસી લીધી છે. હવે આ જ મિક્સર જારમાં 2 નંગ નાના ટમેટાને પણ ઉમેરી આની આ રીતે પ્યોરે તૈયાર કરી લઈશું. એક વખત આપણે વચ્ચે દૂધીને ફરીથી ચેક કરી લઈએ. તો દૂધીમાં આપણે જરા પણ પાણી નથી ઉમેર્યું. આ વરાળથી જ આ રીતે બફાશે અને સોફ્ટ થશે. તો વચ્ચે વચ્ચે આ રીતે આપણે તેને ચલાવતા જઈશું અને ફ્લેમ લો જ રાખી છે. હવે બીજા ગેસ ઉપર આપણે આ શાકનો વઘાર તૈયાર કરી લઈએ. તેના માટે કઢાઈમાં 2 ચમચા તેલ ઉમેરીશું, 1 ચમચી જીરું. હવે વઘાર આવી જાય પછી તેમાં હિંગ ઉમેરી આ જે મસાલો તૈયાર કર્યો છે તેને ઉમેરી આને લગભગ 1 થી 1.5 મિનિટ માટે લો ફ્લેમ ઉપર શેકી લઈશું. આના લીધે આમાં સિંગદાણાની કે પછી આદુ મરચાંની જે પણ કચાશ હશે તે જતી રહેશે. હવે આમાં મસાલા કરી લઈએ. તો અડધી ચમચી હળદર પાવડર, પોણી ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર અને 5 ચમચી ગરમ મસાલો ઉમેરી બધી વસ્તુને મિક્સ કરીશું. ફરીથી આ મસાલા સાથે આ બધી વસ્તુને 1 મિનિટ માટે સાંતળવાનું છે. અને હવે આપણે આમાં જે ટોમેટો પ્યોરે તૈયાર કરી છે તે ઉમેરી દઈશું અને મિક્સર જારમાં પા ગ્લાસ પાણી ઉમેરી તે પણ આમાં એડ કરી દઈશું. એટલે આમાં થોડીક ગ્રેવી બનશે. તમારે આમાં જેટલો રસો એટલે કે ગ્રેવી રાખવી હોય તે પ્રમાણે પાણી તમે વધારે ઓછું ઉમેરી શકો છો.
અને હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. સાથે જ એક નાની ચમચી ખાંડ ઉમેરી છે. અને અત્યારે આમાં કસૂરી મેથી પણ 2 ચમચી જેટલી હું ઉમેરી રહી છું. તો હાથેથી આ રીતે ક્રશ કરીને એડ કરીશું. આનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. અને હવે બસ આ બધી વસ્તુને મિક્સ કરીએ. અને હવે ગ્રેવીને પણ એકદમ જ સરસ રીતે કૂક કરવાની છે, એટલે ઢાંકીને લગભગ 2 મિનિટ માટે આને થવા દઈશું. હવે આપણે બીજી બાજુ જે દૂધી કૂક થવા માટે રાખી છે તે પણ જોઈ લઈએ કે તે ચડી ગઈ છે કે નહીં. તો દૂધીને આપણે 80% જેટલી જ બાફવાની છે, કેમ કે હજી આપણે આને ગ્રેવીમાં પણ એડ કરીશું તો હજી તે સોફ્ટ થશે. અને જો અત્યારે વધારે પડતી કૂક કરીશું તો તે છુંદાઈ જશે. તો હવે આ પરફેક્ટ છે, તો ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. અને હવે આપણી ગ્રેવી પણ ચેક કરીએ તો તે પણ એકદમ જ સરસ રીતે કૂક થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડી ગયું છે. તો હવે આ દૂધીને આપણે આમાં એડ કરી દઈશું. તો હવે તમે જોઈ શકો છો કે ગ્રેવીમાં જરા પણ પાણીનો ભાગ કે રસો નથી. એટલે ગ્રેવીની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા આપણે આમાં અડધો કપ જેટલું ગરમ પાણી ઉમેરીશું. તો જ્યારે પણ કોઈ પણ શાકમાં આ રીતે પછીથી પાણી ઉમેરવાનું આવે તો તેને ગરમ કરીને જ ઉમેરવું. આનાથી શાકનો જે ટેસ્ટ છે એ જળવાઈ રહે છે. હવે આને ઢાંકીને લગભગ 1 મિનિટ ફરીથી કૂક કરીશું. તો પંજાબી શાકને ટક્કર મારે તેવું અને લસણ ડુંગળી વગરનું આજનું આ એકદમ જ ટેસ્ટી દૂધીનું શાક તૈયાર છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો, કેમ કે તમારા ઘરમાં પણ બધાને ખૂબ જ ભાવશે. તો આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો તેને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર, અને ચાર્મીસ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌને જય શ્રી કૃષ્ણ.